હેલો, આજે આપણે વાત કરીશું કેટલાક દાખલા, રાઈટ? એમાં જુઓ દાખલા નંબર 1, R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહ્મ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહ્મ ને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ શોધો, રાઈટ? હવે આવો જ એક દાખલો સેમ આપણે ગણ્યો છે શ્રેણી માટે, રાઈટ? પણ આજે ચેન્જ છે, આપણે ગણવાનો છે સમાંતર માટે, રાઈટ? તો હવે સૌથી પહેલું તો R1 કેટલા છે? તો 100 પ્લસ ઓર માઇનસ 3 એટલે આ R1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R1 3 અને R2 200 પ્લસ ઓર માઇનસ 4 એટલે R2 200 અને ડેલ્ટા R2 કેટલા થશે? 4. આપણે શું શોધવું છે? તો સમાંતર જોડાણ માટેનો સમતુલ્ય અવરોધ. હવે સમાંતરમાં અવરોધને Rp કહું તો આપણે શું શોધવાનું? Rp પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Rp શોધવાનું, સમતુલ્ય અવરોધ, રાઈટ? હવે શ્રેણી માટે આપણને ખબર હતું કે R બરાબર R1 વત્તા R2, રાઈટ? પણ અહીંયા આગળ તો સમાંતર છે, તો સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર શું? તો યાદ કરો, ધોરણ 10. ધોરણ 10 ની અંદર તમે સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર આવું કંઈક ભણ્યા હતા કે R બરાબર R1 R2 upon R1 plus R2, રાઈટ? તો આ જ સૂત્ર ફરી એકવાર. હવે પણ હું અહીંયા આગળ સમાંતર જે છે એને Rp કહું છું, અને Rp લખું તો Rp બરાબર શું થશે? R1 R2 upon R1 plus R2. R1 કેટલા છે? તો 100 ગુણ્યા R2 કેટલા છે? 200 ભાગ્યા 100 વત્તા 200. તો માટે Rp બરાબર શું થશે? 2 ની પાછળ 4 લાડવા upon 100 વત્તા 200 એટલે 300. અહીંથી 2 0 કેન્સલ, તો કેટલા થશે? 200 ભાગ્યા 3. તો હવે જ્યારે તમે કેલ્સીમાં 200 ભાગ્યા 3 કરશો તો તમને આવો કંઈક આન્સર મળશે, 66.7, રાઈટ? હવે આપણે Rp મળ્યો, હવે ત્રુટી લખવી છે. તો હવે જ્યારે સમાંતર જોડાણ હોય ત્યારે ત્રુટીનું સૂત્ર શું થાય? તો હવે યાદ રાખજો, આ વિના સાબિતીએ તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે સમાંતર જોડાણ હોય ત્યારે ત્રુટી લખવી હોય તો એનું સૂત્ર આવું છે: ડેલ્ટા Rp upon Rp square is equals to delta R1 upon R1 square plus delta R2 upon R2 square. યાદ રાખવાનું તમારા ફ્રેન્ડ્સ કે જ્યારે સમાંતર હોય, પેરેલલ કનેક્શન, ત્યારે ત્રુટીનું સૂત્ર લખવું હોય તો શું? તો ડેલ્ટા Rp upon Rp square is equals to delta R1 upon R1 square plus delta R2 upon R2 square. હવે આપણને R1 R2 ડેલ્ટા R1 ડેલ્ટા R2 અને Rp બધું જ ખબર છે. ડેલ્ટા Rp શોધવું છે તો આ Rp સ્ક્વેર ને સામે લઈ જઈએ તો બે જોડ ગુણાઈ જશે. તો શું થઈ જશે આપણું સૂત્ર? ડેલ્ટા Rp is equals to delta R1 ઇન્ટુ શું થશે? તો આવું લખું Rp upon R1 આખાનો વર્ગ, કારણ કે બેવનો વર્ગ હોય તો આખાનો વર્ગ લખાય ને, પ્લસ ડેલ્ટા R2 ઇન્ટુ Rp આ બાજુ તો Rp upon R2 આખાનો સ્ક્વેર, રાઈટ? તો કિંમત લખીએ તો ડેલ્ટા Rp is equals to ડેલ્ટા R1 એટલે કેટલા છે? 3 ઇન્ટુ Rp એટલે કેટલા? 66.7 upon R1 એટલે 100 આખાનો વર્ગ પ્લસ ડેલ્ટા R2 કેટલા? 4. Rp એટલે 66.7 upon R2 એટલે 200 આખાનો વર્ગ. હવે જ્યારે તમે કેલ્સીની અંદર ગણતરી કરશો 66.7 ભાગ્યા 100 કરો અને ગુણ્યા ફરી એનું એ જ અને એના ગુણ્યા 3 કરશો તો તમને આન્સર આવો કંઈક મળશે. ડેલ્ટા Rp is equals to આનો આન્સર તમને મળશે 1.334667 વત્તા આ 66.7 ભાગ્યા 200 એ કરીને એનો વર્ગ કરશો અને એના ગુણ્યા 4 કરશો તો તમને આન્સર મળશે 0.348889. અને જ્યારે તમે આ બેનો સરવાળો કરશો ત્યારે તમને આન્સર મળશે 1.7
779,556. હવે રાઉન્ડ ઓફ કરીએ તો શું થશે? તો ડેલ્ટા આરપી ઇઝ ઇક્વલ ટુ 1.7 છે, પાછળ આગળ 7, 5 કરતા વધારે તો આગળ 1 ઉમેરો તો કેટલા થશે? 1.8. તો જ્યારે સમાંતરમાં જોડીએ ત્યારે ત્રુટિ કેટલી આવી ગઈ? 1.8. તો આપણું સૂત્ર શું હતું? આરપી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરપી. તો આરપી એટલે કેટલા છે? 66.7 ઓહ્મ વત્તા ઓછા ડેલ્ટા આરપી એટલે 1.8 ઓહ્મ. તો આ શું થઈ ગયું? સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધ. ફરી એકવાર જુઓ, R1 અને R2 આપ્યા છે, આપણને સમાંતર જોડાણ માટેનો સમતુલ્ય અવરોધ શોધવાનો કીધો છે, રાઈટ? એટલે કે શું શોધવાનું? તો Rp પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Rp શોધવું છે. તો હવે જ્યારે સમાંતરમાં જોડીએ ત્યારે સૂત્ર ધોરણ 10 માં તમે ભણ્યા એ જ, Rp R1 R2 R1 R2. કિંમત મૂકો તો તમને સમતુલ્ય અવરોધ મળશે 66.7. ત્રુટિ લખવી હોય તો સૂત્ર યાદ રાખવાનું કીધું છે, ડેલ્ટા Rp સ્ક્વેર ડેલ્ટા R1 R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 સ્ક્વેર. ડેલ્ટા Rp ને સૂત્ર કરતા બનાવો તો Rp સ્ક્વેર બે જોડ ગુણાઈ જાય તો ડેલ્ટા R1 એઝ ઇટ ઇઝ Rp R1 આખાનો વર્ગ, ડેલ્ટા R2 એઝ ઇટ ઇઝ Rp R2 આખાનો વર્ગ. એ પછી બધી જ કિંમત લખી અને તમે જ્યારે કેલ્સીમાં ગુણાકાર કરશો તો તમને આન્સર છેલ્લે મળશે 1.8 ઓહ્મ. તો ત્રુટિ સાથે અવરોધ લખો હોય તો Rp પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Rp, તો 66.7 ઓહ્મ પ્લસ ઓર માઇનસ 1.8 ઓહ્મ, રાઈટ? તો આ વાત કરી આપણે સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધની, રાઈટ? આગળ આપણે આ જ દાખલા માટે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ ભણ્યા હતા, રાઈટ? હવે જોઈએ દાખલા નંબર 2. શું છે જુઓ રકમ? સાદા લોલકની 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ 20 સેન્ટીમીટર. તો આ ચોકસાઈ સાથે લંબાઈ એટલે આ લંબાઈ એટલે L થશે અને આ ડેલ્ટા L. તો લંબાઈ કેટલી છે? તો L બરાબર 20 સેન્ટીમીટર અને ડેલ્ટા L ચોકસાઈ કેટલી છે? 1 મિલીમીટર. 1 સેકન્ડની વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનોનો સમય 90 સેકન્ડ છે. તો આ સમય આપી દીધો, સમય t 90 સેકન્ડ અને વિભેદન એટલે ડેલ્ટા t. તો ડેલ્ટા t આપણને ખબર છે 1 સેકન્ડ અને t કેટલા છે? 90 સેકન્ડ. તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? તો ચોકસાઈથી એટલે ડેલ્ટા g ગુણ્યા 100 શોધવાના કીધા. હવે g એટલે શું આવ્યો? ગુરુત્વ પ્રવેગ. તો અહીંયા આપણને પૂછ્યું છે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? એટલે ડેલ્ટા g ગુણ્યા 100 આપણે શોધવા પડશે. તો જો અહીંયા આગળ એકમ સરખા કરી દઈએ. અહીં સેન્ટીમીટર છે, આ મિલીમીટર એટલે 10 - 3 ઘાત અને સેન્ટીમીટર એટલે 10 - 2 ઘાત. એટલે જો મારે મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવા તો ભાગ્યા 10 કરવા પડે. તો 1/10 એટલે કેટલા થશે? 0.1 સેન્ટીમીટર લખાય. તમે યાદ પણ રાખી શકો કે મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવા તો ભાગ્યા 10, તો 1/10 એટલે 0.1 સેન્ટીમીટર. હવે આપણને ડેલ્ટા L ડેલ્ટા t ખબર છે, ડેલ્ટા g શોધવું. સાદા લોલકની વાત કરેલી છે ગઈકાલે જ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર શું હતું? t = 2π √L/g, રાઈટ? આપણે ડેલ્ટા g ગુણ્યા 100 શોધવા છે. તો અહીંથી g ને સૂત્ર કરતા બનાવવું હોય તો પહેલા બંને બાજુ વર્ગ કરવા પડશે. તો બંને બાજુ વર્ગ કરીએ તો શું થશે? તો t ની જગ્યાએ t² = 2 નો વર્ગ 4 પાઈ સ્ક્વેર અને વર્ગ વર્ગમૂળ જતા રહે એટલે L/g. તો t² = શું થાય? 4 પાઈ સ્ક્વેર L/g. g ને સૂત્ર કરતા બનાવીએ તો અહીંથી g બરાબર શું થશે? 4 પાઈ સ્ક્વેર L/t². થઈ જશે. હવે
આપણે ડેલ્ટા જી બાય જી ગુણ્યા 100 લખવા છે એટલે કઈ ત્રુટી પહેલા સાપેક્ષ અને ગુણ્યા 100 એટલે પ્રતિશત તો આ તો ભાગાકાર સાથે ઘાતાંકવાળા પદમાં ત્રુટી આવી આપણે આનું સમીકરણ બનાવતા ઓલરેડી શીખી ગયા g માટે લખ્યું હોય શું થશે ડેલ્ટા g upon g is equals to 4 pi square સંખ્યા છે એની માટે તો સાપેક્ષ ત્રુટિ હોય ને l માટે શું થશે ડેલ્ટા l upon l પ્લસ t સ્ક્વેર t નું શું થાય ડેલ્ટા t upon t યાદ કરો ઘાતાંક વાળા પદમાં ત્રુટિ હોય તો ઘાતાંક વડે ગુણતા હતા એટલે અહીંયા બે વડે ગુણી દઈશું આપણે તો g ની ત્રુટિ લખીએ તો ડેલ્ટા g બાય g 4 pi સ્ક્વેર ની લખાય નહીં l માટે ડેલ્ટા l બાય l પ્લસ t સ્ક્વેર એટલે 2 ઇન્ટુ ડેલ્ટા t upon t હવે કેપિટલ T એટલે આવર્તકાળ અહીંયા સમય છે તો આપણે આવર્તકાળની જગ્યાએ સમય લખીએ કંઈ ફરક પડતો નથી અને પ્રતિશત કરવા છે તો બંને બાજુ 100 વડે ગુણી દઈએ તો અહીંયા આવું થશે માટે ડેલ્ટા g upon g ગુણ્યા 100 is equals to ડેલ્ટા l upon l ગુણ્યા 100 વત્તા 2 into ડેલ્ટા સ્મોલ t upon t ગુણ્યા 100 અને કૌંસમાં લખી નાખીએ એટલે કન્ફ્યુઝ થવાય નહીં રાઈટ તો આવર્તકાળની જગ્યાએ સમય લખીએ અને પ્રતિશત એટલે 100 વડે બે બાજુ ગુણી દીધા આ તો શોધવા જ છે આપણે હવે ડેલ્ટા l કેટલા છે તો ડેલ્ટા l છે 0.1 upon l એટલે કેટલા છે 20 ગુણ્યા કેટલા છે 100 વત્તા 2 ગુણ્યા ડેલ્ટા t એટલે કેટલા છે 1 upon t એટલે 90 ગુણ્યા 100 રાઈટ તો અહીંયા આગળ 0.1 ગુણ્યા 100 એટલે 10 ભાગ્યા 20 એટલે કેટલા થશે 0.5 વત્તા 200 ભાગ્યા 90 તો 200 ભાગ્યા 90 તમે કરશો તો તમને મળશે 2.2 અરાઉન્ડ 2.2 જેવો આન્સર આવશે તો 2.2 વત્તા 0.5 તો કેટલા થશે 2.7% રાઈટ તો તમારે g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી કરવું પડે 2.7% અથવા તો 2.7 એટલે અરાઉન્ડ કેટલા ટકા થયા 3% રાઈટ તો આન્સર કેટલો આવે ડેલ્ટા g upon g ગુણ્યા 100 બરાબર કેટલા 2.7% અથવા તો તમે શું લખી શકો 3% કશો ફરક પડતો નથી રાઈટ ફરી એકવાર જુઓ ચોકસાઈથી લંબાઈ માપો છો તો લંબાઈ l 20 સેન્ટીમીટર અને ચોકસાઈ ડેલ્ટા l 1 મિલીમીટર મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવાય તો ભાગ્યા 10 એટલે 0.1 સેન્ટીમીટર 1 સેકન્ડની વિભેદન વાળી ઘડિયાળથી 100 દોલનોનો સમય 90 સેકન્ડ રાઈટ તો ડેલ્ટા t 1 અને t 90 સેકન્ડ g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયો છે એટલે ડેલ્ટા g બાય g ગુણ્યા 100 શોધવાના તો આવર્તકાળનું સૂત્ર t બરાબર 2 pi under root of l by g g ને સૂત્ર કરતા બનાવવા માટે બંને બાજુ વર્ગ કરો g ને સૂત્ર કરતા બનાવ્યો એ પછી સાપેક્ષ ત્રુટિ લખી તો ડેલ્ટા g બાય g 4 pi સ્ક્વેર માટે હોય નહીં l માટે ડેલ્ટા l બાય l t સ્ક્વેર એટલે 2 into ડેલ્ટા t બાય પ્રતિશત જોઈએ છે એટલે બંને બાજુ ગુણ્યા 100 અને કેપિટલ t ની જગ્યાએ સ્મોલ t લખીએ સમય છે એ પછી બધી કિંમત મૂકો તો તમને g ના મૂલ્ય માટેની ચોકસાઈ મળશે 2.7 એટલે કે કેટલા ટકા 3%. એ પછી જોઈએ દાખલા નંબર 3. તો જુઓ દાખલા નંબર 3 આપણે અહીંયા એની ગણતરી કરીએ રાઈટ અહીંયા થોડી જગ્યા વધારે છે તો 3 કોઈ ઘનની બધી જ બાજુનું આપેલ મૂલ્ય 7.203 મીટર છે તો યોગ્ય સાર્થક અંક સુધી કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ શોધો રાઈટ હવે સંઘન છે સંઘનની બાજુનું મૂલ્ય એટલે l આપ્યું છે કેટલા છે 7.203 મીટર તો સંઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તો પૃષ્ઠ ક્ષેત્રફળ તો આ તો ધોરણ 9 નો દાખલો સમઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળનું સૂત્ર શું છે 6l² તો 6l એટલે કેટલા છે 7.203 નો વર્ગ
તો જ્યારે તમે આનો ગુણાકાર કરશો તો તમને આન્સર મળશે 311.299 311.299 રાઈટ। પણ આપણે રકમમાં જો શું કહે છે યોગ્ય સાર્થક અંક સુધી, તો જો અહીંયા આગળ સાર્થક અંકો કેટલા થયા 1 2 3 4, તો આપણો આન્સર પણ કેટલા સાર્થક અંકો સુધી હોવો જોઈએ 4, તો 4 અંકો કયા થયા 311.2, પણ પાછળનો આંકડો 9 છે, 5 કરતા વધારે, તો આગળ 1 ઉમેરવો, તો માટે પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું થશે, તો પૃષ્ઠ ક્ષેત્રફળ બરાબર 311.9 છે, તો આગળ 1 ઉમેરો તો 3, ક્ષેત્રફળનો એકમ શું થશે મીટર સ્ક્વેર, તો તમને પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું મળશે 311.3 મીટર સ્ક્વેર। હવે બીજું શું શોધવાનું કહે છે કદ, તો યોગ્ય સાર્થક અંક સુધી કદ શોધવું હોય તો કદ એટલે શું છે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો લંબાઈનો ઘન રાઈટ। આ પણ ધોરણ 9 ખાલી સાર્થક અંકો ધોરણ 11 માં ભણ્યા, તો કદ એટલે L ક્યુબ, L કેટલા 7.203 નો ક્યુબ, તો 7.203 નો ઘન કરો તો તમને કેટલા મળી જશે, તો આન્સર આવશે 373.71475। પણ યોગ્ય સાર્થક અંક સુધી લખવાનું કીધું છે, તો યોગ્ય સાર્થક અંક, તો અહીંયા કેટલા સાર્થક અંક છે 4, તો અહીંયા શું થશે 373.7, પાછળનો આંકડો 1 છે, 5 કરતા નાનો, તો આગળ કશું કરવું નહીં, તો માટે કદ શું થશે 373.7 મીટરનો ક્યુબ, કારણ કે આપણે ઓલરેડી પારિમાણિક સૂત્રોમાં એકમની વાત કરી છે, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર અને કદનો એકમ મીટર ક્યુબ રાઈટ। તો આ વાત કરી આપણે દાખલા નંબર 3 ની, લંબાઈ આપી હતી, પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ શોધવાનું કીધું, તો લંબાઈ સરખી હોય ત્યારે પૃષ્ઠ ક્ષેત્રફળ 6l² અને કદ કેટલું થાય l ક્યુબ રાઈટ। એ પછી જુઓ દાખલા નંબર 4, તો 4 શું છે 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી ઘનતા શોધો રાઈટ। તો જો 5.74 ગ્રામનો પદાર્થ એટલે દળ આપી દીધું m, કેટલું 5.74 ગ્રામ, નેક્સ્ટ 1.2 સેન્ટીમીટર ક્યુબનો અવકાશ રોકે છે એટલે કદ આપી દીધું, તો કદ એટલે v, 1.2 સેન્ટીમીટર ક્યુબ નો અવકાશ રોકે છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી ઘનતા શોધો। હવે ઓલરેડી આપણે પારિમાણિક સૂત્રમાં ઘનતાનું સૂત્ર ભણ્યા કે ઘનતા એટલે ρ, તો ઘનતા બરાબર દળ એટલે m ભાગ્યા કદ એટલે v, ભણ્યા જ છીએ આપણે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો ρ બરાબર m upon v, m એટલે કેટલા 5.74 upon કદ v એટલે 1.2, તો જ્યારે તમે કેલ્સીમાં કરશો 5.74 ભાગ્યા 1.2 તો તમને મળશે 4.8733। હવે આટલું તો આપણને ખબર છે, આટલું તો તમે ધોરણ 9 ના બેઝ પરથી પણ કરી શકો, પણ પછી શું કહે છે યોગ્ય સાર્થક અંકોને ધ્યાનમાં રાખી ઘનતા શોધો। તો જ્યારે આપણે ભાગાકાર કરીએ ત્યારે કયા સાર્થક અંકો ગણો, તો જ્યારે આપણે ગુણાકાર કે ભાગાકાર કરીએ ત્યારે જે આપણને ડેટા આપ્યો હોય ને એમાં જેટલા ઓછામાં ઓછા સાર્થક અંકો હોય તમારે જવાબમાં પણ એટલા જ સાર્થક અંકો દર્શાવવા। ફરી બોલું છું, ગુણાકાર કે ભાગાકાર કરો ત્યારે જે જવાબ હોય એમાં કેટલા સાર્થક અંકો દર્શાવો, તો આપેલી સંખ્યા જે છે ડેટા એમાં જેટલા ઓછા સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકોમાં જવાબ લખવાનો। તો જુઓ, તો અહીંયા આગળ દળ આપ્યું છે 5.74, તો અહીંયા 3 સાર્થક અંકો, અને કદ અહીંયા કેટલા 2 સાર્થક અંકો, તો 3 અને 2 કઈ સંખ્યા ઓછી 2, તો આપણે જવાબ કેટલા સાર્થક અંકોમાં લખવાનો 2, તો ઘનતા ρ બરાબર શું થશે
4.87 7 છે તો આગળ એક ઉમેરો તો 4.9 ગ્રામ સેન્ટીમીટર રેઝ ટુ -3 રાઈટ. ફરી એકવાર નિયમ કહું, ગુણાકાર કે ભાગાકાર કરો ત્યારે જવાબમાં કેટલા સાર્થક અંકો દર્શાવવાના? તો જે તમને ડેટા આપે એમાં જેટલા લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકોમાં જવાબ દર્શાવવાનો. તો અહીંયા 3 સાર્થક અંક હતા દળના અને કદના 2 એટલે ઓછા કેટલા? 2. સૌથી ઓછા 2 જ છે સાર્થક અંકો. તો તમારા જવાબમાં પણ 2 સાર્થક અંકો દર્શાવવાના રહેશે. ઓકે, થેન્ક યુ.